તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ આજે સેક્ટર 6ના આપના બજાર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી અને શરૂઆત કરી હતી। આ યાત્રા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને અને અખંડ ભારતની એકતાના યશગાન માટે યોજાઈ હતી। ત્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ પદાધિકારીઓ અને નાગરિકોએ દેશભક્તિના રંગમાં રંગાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા સેક્ટર 6 થી શરૂ થઈને સેક્ટર 2, સેક્ટર 7 અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને સેક્ટર 7ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે પૂર્ણ થઈ હતી। માર્ગમાં તિરંગા યાત્રાનું ફૂલ વર્ષા સાથે સ્વાગત કરાયું હતું। ત્યારે યાત્રાના અંતે પોલીસ બેન્ડના સુરાવલીઓ સાથે રાષ્ટ્રગાન ગવાયું હતું અને ભારત માતાની જય ઘોષથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો। યાત્રામાં ગરબા, રાસ અને પરંપરાગત નૃત્યો દ્વારા સંસ્કૃતિ અને દેશભક્તિની ઝલક પણ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર સહિત જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર, કાઉન્સિલરો, પોલીસ તંત્ર, એનસીસી કેડેટ્સ અને હજારો નાગરિકોએ હાજરી આપી હતી।